વડોદરા શહેરમાં પ્રથમ વખત રસ્તે રખડતા શ્વાન માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શ્વાન અને મનુષ્ય બંનેને જીવલેણ રોગોથી બચાવવાના હેતુથી કેર એસ્ટ્રે ફાઉન્ડેશન દ્વારા આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 11 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન યોજાયેલા કેમ્પમાં નાના ગલુડિયાઓ માટે 10-in-1 રસી અને બાળ શ્વાન તેમજ પુખ્ત વયના શ્વાન માટે એન્ટી રેબીઝ રસી આપવામાં આવી છે। આ અભિયાનનો મુખ્ય હેતુ રેબીઝ જેવા ચેપી રોગો અને જીવલેણ બીમારીઓના ફેલાવાને રોકવાનો અને પ્રાણીઓ સાથે સાથે નાગરિકો માટે પણ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો છે। કેમ્પ એસએસજી હોસ્પિટલ સામે આવેલી વેટરનરી હોસ્પિટલ એન્ડ વેલનેસ સેન્ટર ડાક બંગલો કીર્તિ મંદિર ખાતે યોજાયો હતો। સંસ્થાના આગેવાનોના જણાવ્યા મુજબ આ કેમ્પમાં દરમિયાન આશરે 200 જેટલા સ્ટ્રીટ ડોગનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હતું। આ પહેલ શહેરમાં પ્રાણી કલ્યાણ અને જાહેર આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। આ ઇન્ડિયામાં પહેલી વાર થઈ રહ્યું છે। આ કોઈ પાલતુ ડોગ માટે પેટ ડોગ માટે બી એફોર્ડ ના કરી શકે, સ્ટ્રીટ ડોગને લગાવવામાં આવશે। 220 ડોગ રજીસ્ટ્રેશન છે, કરંટ રજીસ્ટ્રેશન બી ચાલુ છે। આપણા મીડિયાના માધ્યમથી વડોદરાવાસીઓને અનુરોધ કરું છું કે તમારા ગલીમાં, મહેલામાં, સોસાયટીમાં કોઈ સ્ટ્રે ડોગ હોય તો આવો, અમે અહીંયા ફ્રીમાં વેક્સિનેશન કરાવી આવીએ છીએ। આના પછી બુસ્ટર બી આપીશું અને એ ફ્રી એડોપ્શન કેમ્પ બી કરીશું। એટલે એવી એક્ટિવિટી ડોગ માટેની વડોદરામાં ચાલતી રહેશે। જો એ સિસ્ટમ બનાવવા જાય છે, પણ સ્ટ્રે ડોગ એરિયા વાઇઝ કુદરતે એમને બનાવેલા છે। પોતે જનરેટ થયેલી જાત છે સ્ટ્રે ડોગની ને, એને તમે તમારા ઢાંચામાં ઢાળી ના શકો। આ ટેરેટરી એનિમલ છે। તમે એવું વિચારો કે આને હવે આવી રીતે અહીંયા ફીડિંગ ઝોન બનાવીએ, ડોગ ત્યાં ખાય, જરૂરી નથી। ડોગ ત્યાંથી લઈને એના જગ્યાએ જઈને જ ખાશે। એટલે બધા ધંધડા વગરના પ્રોજેક્ટ બી ના બનાવવા જોઈએ। એનિમલનો અભ્યાસ કરીને પછી એના માટે કોઈ બી તમારે કાયદો લાવવો જોઈએ। सर, ये पूरे इंडिया में हम लोग पहली बार वैक्सीनेशन कैंप कर रहे हैं, जिसमें कैसा है कि घर के पेट डॉग को या ब्रीड डॉग को तो हर कोई वैक्सीनेट करता है। तो हमने ये सोचा, क्योंकि ये भी हमारे भी बच्चे हैं, इसके लिए हमने टोटली स्ट्रे डॉग के लिए टोटली फ्री ऑफ कॉस्ट 10-in-1 और प्लस रैबीज की रसीकरण टोटली फ्री रखी है। जिस तरह से अभी सुप्रीम कोर्ट का भी जो अभी हाल में चुकादा है, किस तरह से देखते हैं? सर, सुप्रीम कोर्ट का जो चुकादा है, सबसे पहले तो हम यही उनसे रिक्वेस्ट करते हैं कि आप इनके बारे में सोचिए, क्योंकि ये घर से बेघर नहीं होने चाहिए। आज आप मतलब पब्लिक के भी बच्चे हैं, ये भी हमारे बच्चे हैं, तो आप इनकी तरफ भी सोचिए। हम यही बोलेंगे सुप्रीम कोर्ट। कहीं ना कहीं लगता है महानगर पालिका ने भी इसके बारे में सोचना चाहिए। महानगर पालिका देखिए काफी हद तक अपने बड़ोदरा के अंदर, बाकी जगह का तो मैं नहीं बोलूंगी, बड़ोदरा के अंदर हम लोग खुद जाके स्टेरिलाइजेशन करवा रहे हैं डॉग्स को फ्री। मतलब वहां से भी एंटी रेबीज दिया जाता है। रसीकरण होने के बाद, खसीकरण होने के बाद जनसंख्या हम लोग थोड़ा कम करने का ट्राई कर रहे हैं। जितना हो सके हम लोग जल्द से जल्द स्टेरिलाइजेशन करवा रहे हैं। सरकार के जो नियम है हम उसको फॉलो कर रहे हैं।